ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારા 10 ગદ્ય અને પદ્ય જોઈ ગયા છીએ. આજે આપણે તમારો 11મો ગદ્ય, જેનું નામ છે એક યાત્રા યહ ભી, તે આપણે શરૂ કરીશું. ગદ્ય શરૂ કરીએ તે પહેલાં આપણે લેખક પરિચય જોઈ લઈએ. તો તમારો જે 11મો પાઠ છે એક યાત્રા યહ ભી, એના લેખક છે रामदरस मिश्र. रामदरस मिश्र का जन्म सन 1924 में हुआ था. એટલે કે એમનો જન્મ 1924માં થયો છે. એમના જીવન વિશે માહિતી મેળવીએ तो रामदरस मिश्र जी हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार है. प्रथम कोटिना तेओ हिंदी साहित्यनी अंदर साहित्यकार छे. आपने कहानियाँ, काव्य एवं उपन्यास आदि क्षेत्रों में अपनी कलम चलाई है. એટલે કે રામદરસ મિશ્રે વાર્તાઓ લખી છે, કવિતાઓ લખી છે અને ઉપન્યાસ એટલે કે આ બધા ક્ષેત્રોમાં એમણે કંઈક ને કંઈક લખેલું છે. बहुचर्चित उपन्यास है जल टूटता हुआ और पानी के प्राचीर. એમના ફેમસ પ્રખ્યાત ઉપન્યાસ છે જેનું નામ છે જલ ટૂટતા હુઆ અને પાनी के प्राचीर. आपकी कविताओं के संग्रह है. એમણે કવિતાઓ લખી છે. કવિતા સંગ્રહના નામ છે बैरंग बेनाम चिट्ठियाँ. એ એમની કાવ્ય સંગ્રહના નામ છે पक गई है धूप. પછી जुलूस कहाँ जा रहा है, आम के पत्ते. આ બધા એમના કાવ્ય સંગ્રહના નામ છે. એના પછી आपके कहानी संग्रह है, વાર્તાઓ લખી છે જેનું નામ છે खाली घर, बसंत का एक दिन, 61 कहानियाँ तथा मेरी प्रिय कहानियाँ. આ બધા એમની વાર્તા સંગ્રહના નામ છે. आम के पत्ते काव्य संग्रह को व्यास सम्मान से सम्मानित किया गया है. હવે એમનો જે કાવ્ય સંગ્રહ છે આમ કે પત્તે, એને વ્યાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. आपका हिंदी अकादमी के शिखर सम्मान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित किया गया है. एमने हिंदी एकेडमी માં પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશના હિન્દી સંસ્થાનમાં ભારત ભારતી એવોર્ડ પણ એમને મળેલો છે. एक यात्रा यह भी कहानी में रिक्शा वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है. હવે આ જે પાઠ છે એક યાત્રા યહ ભી, એની અંદર શેની વાત કરવામાં આવી છે તો આ વાર્તા ઉપરથી એક જે રિક્ષા ચલાવવા વાળો હોય છે, જે એની અંદર એના જીવનની અંદર બનેલી ઘટનાઓ વિશે અને એનો નારી પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એના વિશે આપણને જે પ્રેરણા મળે છે આ પાઠમાંથી. स्त्री सम्मान, स्त्री सुरक्षा एवं आत्मीयता पूर्ण संबंधों को खूबी से प्रस्तुत किया गया है जो अत्यंत प्रेरक है. આ પાઠની અંદર સ્ત્રી સન્માનની વાતો કરવામાં આવી છે, સ્ત્રી સુરક્ષાની અને આ બધાની એટલી આમ ઝીણવટપૂર્વક ચીવટપૂર્વક વાત કરવામાં આવી છે, એટલી ખૂબીથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. એટલે ઇન શોર્ટ આ પાઠની અંદર સ્ત્રી સન્માન વિશે વાત કરવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ આપણે તમારો 11મો ગદ્ય એક યાત્રા યહ ભી. मैं बहुत यात्रा भीरू हूँ. લેખક પોતાના વિશે કહે છે. એટલે વાર્તા છે એની અંદર જે દર્શાવવામાં આવ્યું છે તો એનામાં લખેલું છે કે હું યાત્રા ભીરું એટલે કે
જેને મુસાફરી કરવાથી ડર લાગતો હોય ને તેવો. હું મુસાફરીથી ખૂબ જ ડરું છું. यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा. જ્યારે હું ઘરેથી નીકળતો હું મુસાફરી માટે ત્યારે જ મનમાં એવો ડર બેસી ગયેલો હોય છે કે ખબર નહીં રસ્તામાં કેવા કેવા લોકોનો સામનો કરવો પડશે. પાલા પડેગા એટલે કે સામનો કરવો પડશે, સંબંધ બાંધવો પડશે. सबसे बड़ी असहजता तो अनुभव होती है अंट शंट किराया मांगने वाले ऑटो वालों से. अंट शंट એટલે કે પોતાની મરજી મુજબ. સૌથી વધારે અસહજતા તો ત્યાં થાય છે કે જે રિક્ષાવાળાઓ, કેટલાક રિક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની મનમાની મુજબ ભાડો વસૂલ કરતા હોય છે. नए शहर में कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है. नवा शहરમાં કેવા કેવા લોકો ભટકાશે એની પણ ચિંતા થતી હોય છે. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया. આ વખતે હું મુસાફરી કરવા માટે જાઉં છું, એના માટે એક ડૉક્ટરને મળવા માટે ગ્વાલિયર જવું પડે છે, એટલે મને આ મુસાફરી કરવી પડી હતી. पत्नी साथ थी इसीलिए आश्वस्ति बनी हुई थी. आश्वस्ति એટલે કે આશ્વાસન. મારી પત્ની મારી સાથે હતી એટલે થોડી ઘણી હિંમત હતી મારામાં, આશ્વાસન મળતું મને. સ્ટેશન પર ઉતરતે ही ऑटो वाले पीछे पड़ गए. જેવા જ અમે ગ્વાલિયર સ્ટેશન પર ઉતર્યા કે બધા જ રિક્ષાવાળાઓ અમારી પાછળ પડી ગયા. આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે જઈએ ને તો ત્યાં લોકો ખબર પડી જાય ત્યાંના રિક્ષાવાળાઓને તો એ આપણને લૂંટવા જ જાણે બેઠા હોય છે, પહેલાં તો પાછળ જ પડી જાય આપણે. તેવી જ રીતે લેખક પણ કહે છે કે તેઓ રિક્ષાવાળાઓ ગ્વાલિયર પહોંચતા જ અમારી પાછળ જ પડી જાય છે. હમ ચૂપચાપ આગે બઢતે રહે. અમે ચૂપચાપ આગળ જ વધતા હતા. એક નવયુવક ઓટોવાલા સાથ લગ ગયા. એક નવયુવાન છોકરો હોય છે તે અમારી સાથે આવે છે. हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई. અમે તો કાંઈ પણ બોલતા જ નહોતા, એમ જ બોલ્યા વગર આગળ જતા હતા. ત્યાં જ એ છોકરાએ રાડ નાખી કે બાબूजी आप आखिर कहाँ जाएंगे? ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं? એ કહે છે કે તમને ક્યાં જવું છે, તમે આગળ જતા બીજા કોઈ રિક્ષાવાળાને તો પકડશો જ, તો પછી મારા રિક્ષામાં કેમ નહીં? उसकी जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी. એની જે જીદ હતી, એનો જે અવાજ હતો, એનામાં અલગ જ મને અહેસાસ થયો, જે અનુભવી અને હું એને હા પાડી દઉં છું. वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया. તે આખા રસ્તામાં સારી એવી પ્રેમની વાતો કરતો હતો, પ્રેમપૂર્વક વાતો કરતો હતો અને અમને ડૉક્ટરને ત્યાં પહોંચાડી દીધું. उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर से घर की कॉल बेल बजाई. એણે જે પૈસા કીધા હતા એ પૈસા અમે એને એટલે કે ભાડું દઈ અને અમે ડૉક્ટરના ઘરનો कॉल बेल એટલે કે ઘંટી વગાડીએ છીએ. જ્ઞાત હુઆ કે ડૉક્ટર ને ક્લિનિક की जगह बदल दिए. ત્યાં જઈને અમને ખબર પડી કે ડૉક્ટરે પોતાનો જે ક્લિનિક હતો એનું સ્થળ ચેન્જ કરી નાખ્યું છે, જગ્યા બદલાવી દીધી છે. ऑटो वाला बिना हमारे कहे हमारा इंतज़ार कर रहा था. હવે રિક્ષાવાળાને તો અમે પૈસા દઈ દીધા હતા, છતાં પણ અમે એને કીધું નહોતું કે તું રાહ જોજે, છતાં પણ એ રિક્ષાવાળો અમારી રાહ જોઈને ત્યાં જ ઊભો હતો. हमें नई जगह पर पहुंचा दिया અને ત્યાંથી અમને બીજી જગ્યાએ જ્યાં ડૉક્ટરે નવા સ્થળે ક્લિનિક ખોલ્યું હતું ત્યાં અમને પહોંચાડી દેશે. मैंने पूछा कितने पैसे दे दूँ? तो मैं એને પૂછ્યું કે કેટલા પૈસા થશે? ત્યારે એક રિક્ષાવાળો કહે છે બાબूजी જો ઈચ્છા હો દે દીજે, તમારી જેટલી ઈચ્છા થાય એટલા તમે દઈ દો.
वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना। કહે છે કે ડૉક્ટરના ઘરેથી અહીં સુધીનો ભાડો કંઈક વધારે જ થઈ ગયું ને, એવું કહે છે। उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे। ફરીથી પૂછે છે કે અહીંયાથી હવે તમે ક્યાં જાશો। मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ यहाँ देर लग सकती है। મેં એને કીધું કે અમે આ હોટેલમાં રોકાવાના છીએ, નામ કહી દીધું। પછી એને મેં કીધું કે તું હવે અહીંથી જા, અમને અહીંયા વાર પણ લાગી શકે છે। અહીં સુધી આપણે જોઈએ છીએ, આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।